જામકંડોરણાની અંદર 511 દીકરીઓના શાહી સમૂહલગ્ન હતા. હવે એ જ શાહી સમૂહલગ્ન ઉત્સવની અંદર જયેશ રાદડિયા મંચ ઉપર આવ્યા અને મંચ ઉપર આવીને નિવેદન આપવાની શરૂઆત કરી. શરૂઆતના નિવેદનની અંદર જયેશ રાદડિયા એ દીકરીઓની વાતચીત કરતા હતા, વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરતા હતા. પરંતુ એ જ મંચ ઉપરથી જયેશ રાદડિયાએ એવું વાકયુદ્ધ શરૂ કર્યું કે જેની વાત અત્યારે સમગ્ર ગુજરાતની અંદર અને પાટીદાર સમાજમાં થઈ રહી છે. અને આ ચર્ચા એ અન્યથા કોઈ નહીં પરંતુ સૌરાષ્ટ્રના જ એક દિગ્ગજ પાટીદાર સમાજના આગેવાનને લઈને હતી. જો કે હવે આ મામલો એ છેડાઈ ચૂક્યો છે અને બંને પક્ષે એ નિવેદનોની શરૂઆત થઈ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. જામકંડોરણાની અંદર શાહી સમૂહલગ્ન ઉત્સવની અંદર જયેશ રાદડિયાના નિવેદન બાદ હવે સમાજકારણ ગરમાયું છે. અત્યાર સુધી રાજકારણ ગરમાયું તે પ્રકારના શબ્દો અવારનવાર સાંભળ્યા, પરંતુ હવે સમાજકારણ ગરમાયું છે. સમાજકારણ એટલા માટે કે સમાજના આગેવાનો એક બાદ એક મેદાને આવ્યા. એ ખોડલધામના સમર્થકો હોય કે પછી એ જયેશ રાદડિયાના સમર્થકો હોય, બંને પક્ષે નિવેદનોબાજી થઈ. બંને પક્ષે એકબીજાની સામે ગંભીર આક્ષેપો પણ લાગ્યા, ધમકીભર્યા ફોન કોલ પણ આવ્યા. પરંતુ આ તમામની વચ્ચે સોશિયલ મીડિયાની અંદર એક વ્યક્તિએ એક પોસ્ટ મૂકી અને એ પોસ્ટ જ્યારે મેં વાંચી ત્યારે હું પણ વિચારતો રહી ગયો કે શું આ વાતમાં કેટલી તથ્યતા. હું પહેલાં આપને એ પોસ્ટ સંભળાવું શું એ પોસ્ટની અંદર લખ્યું છે. હવે આ સોશિયલ મીડિયાનું એક પેજ છે અને પેજ ઉપર એક વ્યક્તિએ પોસ્ટ મૂકી છે અને એ પોસ્ટ મૂકી છે નિખિલ ડોંગાના સંદર્ભમાં. હવે નિખિલ ડોંગાની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે નિખિલ ડોંગાને સંદર્ભમાં અહીંયા આખું આ સોશિયલ મીડિયા ઉપર લખાણ લખવામાં આવ્યું છે. નિખિલ ડોંગાને આપ સૌ ઓળખો છો અને એ અહીંયા જ્યારે લખવામાં આવ્યું છે ગુજસી કોર્ટના ગુનાને લઈને. સમજુ સમાજને જાણ ખાતર જ્યારે સમાજના સાચા સાવજ અને નિખિલ ડોંગા પર ખોટી રીતે ગુજસી ટોકનો ગુનો જે દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે સમાજના કહેવાતા અને સીધા તીર મારવામાં માહેર એવા બંને આગેવાન નરેશ પટેલ અને જયેશ રાદડિયા બંને એના તીર કામઠા હેઠા મૂકી દીધા હતા. આ તીર કામઠાની જે વાત થઈ રહી છે, તીર કામઠાની વાત એટલા માટે અહીંયા કરવામાં આવી છે કે જ્યારે જયેશ રાદડિયા એ 511 દીકરીઓના શાહી સમૂહલગ્ન ઉત્સવની અંદર ઉપસ્થિત હતા, એ મંચ એ શાહી સમૂહલગ્ન ઉત્સવનું જ હતું. પરંતુ જયેશ રાદડિયાનું નિવેદન પૂરું થતાં થતાં એ મંચ એ મેદાન એ કુરુક્ષેત્રનું મેદાન બન્યું હોય એટલા માટે લાગતું હતું કે જયેશ રાદડિયાએ ત્યાંથી એવા તીર છોડ્યા હતા કે તીરની અસર હજુ પણ સમાજની અંદર જોવા મળી રહી છે. કેમ કે સમાજની અંદર અંદરો-અંદર અત્યારે નેતાઓ હોય, આગેવાનો હોય, એકબીજાની સામે ઝઘડી રહ્યા છે. જો કે હવે આખી આ ઘટનાની અંદર કાંડા બળે કુંડલા જીતીને નિખિલ ડોંગા બહાર આવેલા છે. સમાજના કહેવાતા કોઈ આગેવાનોને કોઈ ઘંટ બાંધી દીધો નથી. એટલે આવા નેતાઓના સપોર્ટમાં પર્સનલ થવાના બદલે સમાજના 2% ટપોરીઓ સાથે રહેજો. કેમ કે સંકટના સમયે આવા ખાનદાન ટપોરીઓ જ સમાજના વહારે આવશે. હવે અહીંયા 2% ટપોરીઓની જે વાત કરવામાં આવી છે, આ 2% ટપોરીઓની વાત જયેશ રાદડિયાના નિવેદનના સંદર્ભમાં અહીંયા કરવામાં આવી છે. જે જયેશ રાદડિયાએ મંચ ઉપરથી કીધું હતું કે 2% ટપોરી ગેંગ કે જે તેમને હેરાન કરવાની વાત કરી રહી છે, એ જ અહીંયા 2% ટપોરીની વાત કરવામાં આવી છે. અને આ પોસ્ટની અંદર જ્યારે નિખિલ ડોંગા જેલની અંદર હતા ત્યારે આ બંને આગેવાનોમાંથી કોઈ ન આવ્યા હોવાની પણ ચર્ચા અહીંયા ચાલી રહી છે. હવે આખી આ ઘટનાની અંદર આ વીવીઆઈપી આગેવાનો તો પોતાના મહેલ જેવા બંગલામાં એસી ચાલુ કરીને સૂઈ જશે. સરદાર સાહેબનું સૂત્ર હતું, સાચું કહેવાની હિંમત રાખો અને આ જ સત્ય છે. જય સરદાર, જય પાટીદાર, નિખિલ ડોંગા. નિખિલ ડોંગાના સંદર્ભમાં આ પોસ્ટ સોશિયલ મીડિયાની અંદર અત્યારે હાલ વાયરલ થઈ છે અને આ જ પ્રકારની અનેક પોસ્ટો જ્યારે પણ નિખિલ ડોંગાની વાત હોય એટલે કે પાટીદાર સમાજના આગેવાનોની કોઈ ચર્ચા હોય, એ ચર્ચાની વચ્ચે નિખિલ ડોંગાના નામ સાથેની વ્યક્તિઓ દ્વારા સોશિયલ મીડિયાની અંદર આ જ પ્રકારની પોસ્ટો મૂકવામાં આવે છે. અને અત્યારે જ્યારે લેવા પટેલ સમાજની અંદર ચર્ચાનો વિષય એ જાગ્યો છે કે જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું, કોના તરફી નિવેદન આપ્યું, એ સમાજના સૌ લોકોને ખ્યાલ છે કે જયેશ રાદડિયા કોના સંદર્ભીને કહી રહ્યા હતા. ક્યાંક એટલા માટે જ આ પોસ્ટ જે અહીંયા મૂકવામાં આવી છે કે સમાજના કહેવાતા અને સીધા તીર મારવામાં માહેર એવા બંને આગેવાન
નરેશ પટેલ અને જયેશ રાદડિયા અહીંયા બંનેના નામ એટલા માટે જ લખવામાં આવ્યા છે કે સમાજના એ લોકો જાણે છે કે આ તીર જે છૂટી રહ્યા હતા એ કોના તરફી જઈ રહ્યા હતા, અને ક્યાંક એટલા માટે જ નરેશ પટેલના સમર્થક એવા જૂથની અંદરથી જયેશ રાદડિયાના સમર્થક જૂથોને લઈને નિવેદનોબાજી થઈ રહી છે. ક્યાંક એવા કોલ રેકોર્ડિંગો પણ સામે આવે છે કે બંને પક્ષે એકબીજાને ધમકી પણ મળતી હોય. જો કે આ તમામની વચ્ચે નિખિલ ડોંગાના સંદર્ભમાં, નિખિલ ડોંગાના સપોર્ટની અંદર આ સોશિયલ મીડિયાની અંદર પ્લેટ વાયરલ થઈ રહી છે, અને એ પ્લેટને લઈને હવે ચર્ચાનો વિષય ફરી એકવાર સમાજના આગેવાનોની વચ્ચે શરૂ થયો છે. ત્યારે નિખિલ ડોંગાના સમર્થનમાં વાયરલ થયેલી આ પોસ્ટને લઈને આપનું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને આ જ પ્રકારની તમામ ઝીણવટભરી અપડેટ જોવા માટે આપ જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.